સેવા વિશે સ્નેહ ન હોય જેને, સત્સંગી જાણો નહીં કોઈ તેને. એ તો વડો નાસ્તિકનો જ રાજ, વર્ણી થયો તે નિજ પેટ કાજ. સેવા કરવાની જેને શ્રદ્ધા જ નથી તો એ સત્સંગી શેનો છે હો. કદાચ સત્સંગી થયો હોય અથવા તો સાધુ બ્રહ્મચારી થઈ ગયો પેટ ભરવા માટે થયો છે કે એવાનું જયારે અપમાન થાય ને કાંઈક તો પછી વાંહેથી વેર લેવાનું કરે હો મારા. હા મૂકે નહીં. તે દેવનો માલ લૂંટાવી દેશે, કાં તો દગો દઈ દિલ શાંતિ લેશે. શું? કાં તો દેવનો માલ લૂંટાવી દેશે અને કાં તો પોતે દગો દઈને ક્યાંક શાંતિથી બેસી જશે. અને એવા હોય મરીને નરકે જાય અને જીવતો હોય તો એને રાક્ષસ કહેવાય એમ લખ્યું. મરીને નરકે જાય, દેવના માલ લૂંટાવી દે, દેવના ખજાનાની ચોરી કરી જાય, મરીને નરકે જાય ને જીવતો ત્યાં સુધી રાક્ષસ છે. તે દેવ સાથે બહુ દ્વેષ રાખે, ગુરુના પણ દોષ ભાખે, ગુરુના પણ દોષ જુએ. લ્યો આવા જે ભૂખના દુઃખથી વર્ણી થાય એ કોઈ દિવસ રસાસ્વાદને જીતી શકે નહીં. પછી ભગવાનની પ્રસાદી પણ ચોરીને ખાઈ જાય. અમુક જગ્યાએ પૂજારી એવા જોયા અમે દેશ વિદેશ બધે ફરીએ ને, સિંહાસન નીકળીને થાળ લઈને તો મરમ નાખતા છે મારા લાડુ. એટલી વાર રહી ના ગયા. ઠેકાણે તો પહોંચો, ઠેકાણે જાગે નહીં. એ બધી વિદેશની વાત, અહીંયા તમારી વાત નથી. એવા એક પૂજારી હતા એક ગામમાં. પછી અમારે ગન સમાજના જગનમાં આવ્યા હતા. સમજ્યા ને, 50 વર્ષ જગન થયું ને ગન સમાજનો, હંબીસર થયું તો ખબર હે. ડાયાબિટીસ ફૂલ હતી, થારી ભરીને શીરો ખાઈ ગયો મારો. સમજ્યા નવડો. એના ગામમાં જતા જરાક એક્સિડન્ટ થયું ને, હવા નીકળી ગઈ. જય સ્વામી નારાયણ, ગુજરી ગયા. પછી ભગવાન ભલે તેડી ગયા હશે સેવા કરતા હતા એટલે. એવી કરે મોટી હરામખોરી. ના, જે દેવને વસ્તુ ધરી ન હોય તોય મારા ખાઈ જાય, તે બ્રહ્મચારી પણ ખાય તોય ખરેખરો નાસ્તિક તે ગણાય, મુવા પછી તે મરકટ થાય. બોલો, વાંદરા મારે જટી જાય. ખબર ને તઈ તો ભગવાનની જે વસ્તુ અર્પણ ન થઈ હોય એ વસ્તુ ખવાય નહીં. ધર્યા વગરની વસ્તુ છે. જો કે આપણા સત્સંગમાં રિવાજ હારો હવે થોડોક ફેરફાર થયો હશે. પહેલાં વાડીઓ કરતા ને આપણે બધા, વાડીમાં કંઈક ચોરો થયો કે કંઈક ફળ ફૂલ થયું હોય ને તો નાના છોકરા પણ ખાય નહીં. હજી મંદિરમાં ગઈ નથી વસ્તુ. જે વસ્તુ વાડીમાં કંઈક ફળ ફૂલ થયું હોય તો પેલું ઠાકોરજીને મંદિરમાં આવે, ભગવાન જમે, પછી આપણે એનું ખવાય. સમજા કે નહીં? એવી એક નિષ્ઠા હતી ખરી. હવે તો વાડી નથી તો શું ખબર પડે. છતાંય ઘરમાં કંઈક નવું ફળ ફૂલ લઈ આવો ને, ઘરે બેઠેલા ભગવાનને પેલું સુધારીને જમાડવાનું. ડાયરેક્ટ પછી ચોટી ન પડવું ખાવા. કાકડી હારી છે, હાલો. કેટલાક તો ધોયા વગર એમને જવા દે. બજારમાંથી લઈ આવો, ધોઈ નાખવું, સુધારવું, આપણા ભગવાન ઠાકોરજી બેઠા હોય ને જમાડવાનું, પછી એ જમવાનું. ફળ ફૂલ તમે જી લઈ આવી આવો એ. બાકી બજારની વસ્તુ લઈ આવવાનું અમે કહેતા નથી હો. છતાંય તમે લઈ આવતા હો તો ભગવાનને તમારા ઘરે ભગવાનને જમાડવામાં દોષ નથી એટલું હું કહું. શું સમજાય તમને? લઈ આવવાનું નથી છતાં લઈ આવ્યા છો તો કેટલાક બજારનું વસ્તુ લઈ આવે પણ એ ભગવાનને ન જમાડે, પોતે ખાઈ જાય. ભગવાનને ધર્મ પડાવે, પોતે મારે ન પાડે. એટલે હવે કલ્યાણ કરવું કે નું? ઈદ કયો મોક્ષ કે નો કરવો હોય? એવી પેલી વાત તો એ છે કે આપણે સત્સંગી છે ને જે વસ્તુ આપણા ઠાકોરજી ના જમી શકે એ વસ્તુ આપણા ઘરમાં ના આવે તો કેટલાક મારા હોટલમાં જઈને ખાઈ આવે તો એનું શું કરવું? હવે આજના કળિયુગના માણસને કોઈ રીતે ભોગી શકાય એમ નથી. હોટલમાં તો કઈ પ્રસાદીનું હોય જ નહીં ને, બધાને પ્રસાદીનું હોય તો હોય, બાકી ઠાકોરજીનો પ્રસાદ ત્યાં હોય નહીં એટલે ત્યાં તો ખવાય જ નહીં. ભગવાનના ભગતથી તો ન જ ખવાય, વાત જ ના કરાય. બાકી ઘરમાં તમે જે વસ્તુ ફળ ફૂલ ઠાકોરજીને યોગ્ય હોય લઈ આવો તો ભગવાનને પેલું જમાડ્યા પછી રસોઈ થઈ હોય, થાળ કરીને ભગવાન જમી જાય પછી બધાએ જમવાનું, એટલું તો ઘરમાં રાખવાનું. જો ભગવાનને જમાડ્યાને ખાઈએ તો વાંદરો થાય એમ લખ્યું. થતા નહીં કોઈ વાંદરા પાછા. જેના થકી સ્વાર્થ સાધી લેશે. વળી કોઈ પોતાના અન્ન શિષ્ય હોય કાંઈ કામ સરતું એને પ્રસાદી છાની દઈ દે
તે તો મરીને જન્મે બિલાડો. બિલાડો એ બહુ ચોરી ચોરીને ખાઈ આવતો હશે, સમજ્યા ને. કાં તો પખાલીધર થાય પાડો, સમજ્યા ને. ચોરી ચોરી વસ્તુ કોકને દઈ દે, મંદિરની સત્તા હોય, મંદિરમાં પૂજારી હોય તો કાં તો બીજા જન્મમાં બિલાડો થાય અને કાં તો પખાલીધર પાડો થાય, એમ લખ્યું, સમજ્યા. જો મંદિરે સ્ત્રી પર દ્રષ્ટિ ધારે, મંદિરમાં આવીને બૈરાહો મેં જોયા કરે, એનું એને પાપ વધારે લાગે છે. કોટી કલ્પે પણ નરકમાંથી એનો ઉદ્ધાર થતો નથી, પાપ થકી છૂટાતું નથી. તો દેવળમાં પૂજા કરતા પૂજારીએ બૈરાહમે નજરું તાણવી નહીં, ભાષા આવી કહેવાય, સમજા ને. કેટલાક તો છેટ મંદિરમાંથી બૈરા જોવે, કોણ આવ્યું ઓળખી જાય, લ્યો આવ્યું ને આ નથી આવ્યું ને. શાસ્ત્રમાં ચોખ્ખી ના પાડેલી છે. દેવાલય ઉત્સવ હોય જ્યારે આવે સ્ત્રીઓ દર્શન કાજ, ત્યારે ઉત્સવ હોય ત્યારે ઘણા બધા બૈરાઓ આવે દર્શન કરવા, તો ત્યાં બ્રહ્મચારીએ જવું નહીં, દ્રષ્ટિને નિયમમાં રાખવી. સંકલ્પથી જો પણ કંઈક પાપ થઈ જાય તો ઉપવાસ કરવું. સ્ત્રીયાદિકનો સંકલ્પ થઈ જાય તો પણ મૃત્યુનો સ્પર્શ ન કરવો, આટલું બધું લખ્યું હોય. નાહી ધોઈને પછી આવી ભગવાનની પૂજા કરવા માટે. તો આવા બધા નિયમો છે. જો નિયમો ન પાડે તે વર્ણી ચાંડાલ થશે મરીને. વર્ણી એટલે બ્રહ્મચારી મૃત્યુ પછી ચાંડાલ યોનીને પામશે, કાં તો કુંભી પાકમાં જઈને પડશે. વળી જેના દિલમાં વિષયની ઝાડ હડકતી હોય, વિષય ભોગવા પ્રત્યે અતિશય એને વાસના પડી હોય, એવા ભગવાનને માટે થાળ બનાવે તો ભગવાનને થાળ ભાવતો નથી, ભગવાન થાળ નથી જમતા, લ્યો એવાના હાથનું. ચંડાળનું ભોજન જેમ બ્રાહ્મણ જમે નહીં, એમ રજોગુણી અને આવો જે વિષય આસક્ત માણસ, એનો થાળ ભગવાન જમતા નથી. ભગવાનની પૂજા રજોગુણથી થાય, પણ પોતે રજોગુણનો ત્યાગ કરવો, પોતે સત્વગુણની રીતે વર્તવું. રજોગુણની રીતે એ શણગાર સરસ મજાના કરાવે, એ રજોગુણ કહેવાય ભગવાનને માટે. અત્તર સાંટે સુગંધીમાં, સમજાય ને. એ ફૂલડાના હાર, ફૂલડો ગોઠવી દે, નીચે હાર લટકાવે, ભગવાનને હાર પહેરાવે, સારા શણગાર કરે. ભગવાનની પૂજા રજોગુણથી થાય, પણ પોતાનું જીવન સત્વગુણી જોઈએ. બાકી તો જડ ભરતજી કેવા થઈ ગયા એવા એવી રીતે નિર્માણીપણે રહેવું. જો કલ્યાણ જોઈતું હોય તો શૃંગાર સારા સુરને ધરાવે, ખામી રહે તો નહીં ખોટ આવે. જો બ્રહ્મચર્ય વ્રત કાંઈ ભૂલે, તો જન્મના પુણ્ય તમામ ડૂલે. ભગવાનને શણગાર તો સારા પહેરાવા, કોઈ જાતની ખામી ના આવે એવી રીતે. પણ જો પોતાના બ્રહ્મચર્ય વ્રતમાં જો ભંગ થઈ જાય તો જન્મો જન્મના પુણ્ય છે ને એ બધા નાશ પામી જાય છે. જે દેવે કેરી મર્યાદા તોડી, દેવની મર્યાદા તોડી અને કોઈ બીજાની સાથે આંખ સાથે આંખો મેલાવી અને ગ્રામ્ય વાર્તા કરે, વ્યવહારી કંઈ જરૂર પડે થોડું જાજુ બોલવું પડે, બીજા નંબરની વાત છે. પણ મંદિરમાં ગામ ગપ્પાટા મારે તો બીજા જન્મમાં એ મૂંગા થાય છે, એવું લખ્યું. હો ભગવાન કે હવે આની જીભ બંધ કરી નાખો. કે લ્યો મહારાજ કે આ બધી વાત છે, અંતરમાં ધારજો, તપાસી અને એવાને પૂજાનો અધિકાર દેજો. જો કોઈકમાં દૂષણ દેખાય તો મહારાજ કે મંદિરના સત્તાધારી હોય એમણે પૂજારી બદલાવી નાખવાના. હો કે આમાં કંઈક હારા હાલચાલ હારી નથી કે તો બદલાવી નાખવાના. મહારાજ કે રાજાના માણસો રાજાની કેવી સેવા કરે, આમ હાજર પડ્યા હોય કેવા સેવા કરે, એવી રીતે ભગવાનની સેવા કરવી. ભાગ્યશાળીથી ભગવાનની સેવા થાય. એવી સુણી શ્રી મુખ કેરી વાત, નમ્યા પ્રભુને પદવર્ણિ વ્રાત. આજ્ઞા કરી તે ધરી સર્વશીષ, એથી થયા પૂર્ણ પ્રસન્ન ઈશ. બધા બ્રહ્મચારીઓ મહારાજને હાથ જોડ્યા. મહારાજ એ જ રીતે અમે સેવા કરશું આપણી આજ્ઞાથી, અને શુદ્ધ થઈને દેવોની સેવા કરશું. એ સભામાં મહારાજ આવો સુંદર ઉપદેશ કરેલો છે બધાને. ખાલી બ્રહ્મચારીઓ માટે નહોતો, આપણે બધાને માટે. હવારે આપણે પૂજા કરીએ છીએ તો એવા શુદ્ધ ભાવથી અને શુદ્ધ દિલથી કરીએ ને તો ભગવાન સ્વીકારે. પણ કરતા હોય પૂજા
મન કંઈક વિષયમાં ભમતું હોય તો ભગવાન પૂજા સ્વીકારતા નથી. એટલે નિર્વિષય મનને બનાવી અને ભગવાનની પ્રેમથી પૂજા કરવી. પછી શ્રીજી મહારાજ આજે 12નો દિવસ હતો. 12 થી કરીને 4 દિવસ થયો. 12, 13, 14 અને પૂનમ સુધી સંતો અને બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા. બ્રાહ્મણોને દક્ષિણાઓ પણ ખૂબ આપેલી છે. જ્યાં સંતોની ધર્મશાળા હતી ત્યાં સંતોની પંક્તિ થતી. મહારાજ સંતોને પીરસવા પધારતા, ભાવ પ્રેમથી પીરસતા. મહારાજ નાના નાના પકવાનો જાત જાતના. ઈ મહારાજનો પ્રસાદ જાણીને બ્રહ્માદિક દેવતાઓ પણ આવતા અને મહારાજ દેવતાઓને પણ પ્રસાદ આપતા. સાંજનો સમય થાય એટલે શ્રીજી મહારાજ મોટી વિશાળ સભા ભરતા અને સભામાં મહારાજ અદ્ભુત જ્ઞાનની વાતો કરતા. અને એ ગામો ગામથી આવેલા સત્સંગીઓ મહારાજનું પૂજન કરતા, વસ્ત્રાભૂષણો ભેટું કરતા. એક દિવસ વડોદરાના નારૂપંત નાના શ્રીજી મહારાજ પાસે આવેલા છે. મહારાજને કીધું, મહારાજ અમારા ઉતારે પધારો. પછી મહારાજ એના ઉતારે પધાર્યા છે. પૂજા અને ભેટ ઘણી બધી કરેલી છે. અને વડતાલના સત્સંગીઓ પણ મહારાજની ઘરોઘર પધરામણી કરી છે અને ભાવ પ્રેમથી મહારાજને પૂજા કરી છે. ઉત્સવ થઈ ગયા પછી, પ્રતિષ્ઠા થઈ ગયા પછી પણ મહારાજ 5 દિવસ સુધી રોકાણા છે. બહુ સુખ લીધા સત્સંગીઓએ. તે સર્વે જીભે વર્ણવ્યા ન જાય, વર્ણન કરી ન શકાય એવા સુખો મળ્યા. અક્ષર મુક્ત જેવો સુખો. એકવાર શ્રીજી મહારાજ ભાવથી બેઠા હતા તો વડોદરાના ભક્તજનો બધા મળીને આવ્યા. નારૂપંત ને નાથ ભગત ને લક્ષ્મરામ ને છોટાલાલ ને બધા વંદન કરીને મહારાજને કીધું, મહારાજ અમારા પૂરમાં મતવાદી વૈરાગીઓ બહુ ભેગા થઈ ગયા છે અને બહુ નિંદા કરે છે. સત્સંગીથી વાદ વિવાદ બહુ કરે છે. સત્સંગીથી વાદ વિવાદ માંડે, પાછા પડે તો એનો વાદ છાંડે. ભણ્યા વિના પંડિત થઈ રહે છે, સભા ભર્યાનું અમને કહે છે. એકવાર કે રાજા પાસે સભા ભરાવો, તમારા સાધુને બોલાવો કાં તો સ્વામિનારાયણને બોલાવો. કે હો કેટલાક ભણેલા વિદ્વાનો છે, ઉપાધિ વડોદરામાં બહુ કરે છે. તો મહારાજ સભા જીતે એવા કોઈક સંતને મૂકો ભણેલા, તો આ બધો દખો અમારો સત્સંગમાં શાંત થઈ જાય. કે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમારું કામ છે, તમે જાઓ મંડળની સાથે લઈ વડોદરામાં કથા વાર્તા કરજો. રાજા બોલાવે તો જાજો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું એટલો બધો ક્યાં ભણેલો છું. નિત્યાનંદ સ્વામી જાય તો મહારાજ કે તમે જાઓ, અમે તમારી સાથે છીએ. આજ્ઞા થઈ ગઈ તમને, એટલે હવે કઈ બદલાવાય નહીં. મહારાજ કે તમે જાઓ, બધું બરાબર થશે. હારું મુક્તાનંદ સ્વામી તો વડોદરાના હરિભગત સાથે મહારાજની આજ્ઞા લઈ અને રવાના થઈ ગયા. હાલો આપણે જઈએ વડોદરા. એમ શ્રીજી મહારાજ બધા સંઘને વિદાય કરેલા છે પૂનમને દિવસે. ત્યાં સુધી મહારાજ બહુ સત્સંગ કર્યો બધો. એનાથી પહેલા તો નવરા નતા. એ કથા વાર્તા થઈ, બધા ભક્તો ગયા. રસ્તામાં બધા વાતું કરતા જાય કે ભારે ઉત્સવ થયો, જબરજસ્ત ઉત્સવ થયો. એ દેશો દેશમાં બધા આવી સરસ મજાની વાતો કરતા કરતા પોતપોતાને ગામ ગયા. અક્ષરાનંદ સ્વામીને મહારાજે વાત કર્યું. મહારાજ કે અક્ષરાનંદ સ્વામીને, જો આપણી ઉત્તર દિશામાં ધારુ નામે તળાવડી છે ને, ખોદીને એને વિશાળ કરજો. કે આપણું બધું ઘણું કામ છે એમાં. ભલે મહારાજ. મહારાજ કે ગોમતીજીનો આવીશ થશે પણ એ વાર છે, કારણ કે હજી દ્વારિકાની યાત્રા કરવા માટે ઓલા ગયા નથી સચ્ચિદાનંદ સ્વામીને. એ હવે કઈ કથા આવે નહીં આવે તે હવે આવતી હશે કદાચ. પછી ગોમતી લઈને આવ્યા સચ્ચિદાનંદ સ્વામી. એનાથી પહેલા મહારાજ કે ગોમતીજીને ગળાવી અને વિશાળ બનાવજો. એટલે અક્ષરાનંદ સ્વામી કે મહારાજ કાંઈ વાંધો નહીં, એનું કામ કરાવી દેશું, એનાથી કામ ચાલુ કરશું બધું. હરિ કરી વડતાલમાં પ્રતિષ્ઠા, પરમ કથા જન પાવની વરિષ્ઠા. મન ધરી સુણશે તથા કહે છે, ઇહ પરલોક સદા સુખી રહે છે. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે કે હે અભયસિંહ, મહારાજ વડતાલમાં પ્રતિષ્ઠા કરી એની આ જન પાવની શ્રેષ્ઠ કથા મન ધરીને કોઈક સાંભળશે કે મનથી કોઈ કહે છે
તો આ લોક અને પરલોકમાં સદાયને માટે એ સુખી રહેશે. આપણે મનથી સાંભળી છે, નથી સાંભળી? અને મનથી કહી છે તો આ લોકમાં આપણે સુખી છીએ અને પરલોકમાં પણ સુખી. આવા મહારાજના ચરિત્રો આપણા હૃદયમાં રહે, આપણો બેડો પાર થઈ જાય. હવે એક જ દિવસ કથા કરવાની છે, આવતીકાલે પછી વિરામ. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते श्री हरिलीलामृते अष्टम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे श्री लक्ष्मी नारायण प्रतिष्ठान्ते देव पूजक धर्म निरूपण नाम त्रिंशत्तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. છે પાપણિયા રે તારી પારી લાગે છે પાપણિયા રે. જોઈ ભેખ લીધો મેં જોગણિયા પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 આનંદમય મહારાજની